આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા SIR માટેના સમયપત્રકમાં સુધારો કર્યો છે. તેમાં ગુજરાત ઉપરાંત તામિલનાડુ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. સુધારેલા સમયપત્રક મુજબ ગુજરાત અને તામિલનાડુમાં હવે 14 ડિસેમ્બર સુધીમાં આ કવાયત પૂર્ણ કરશે, એટલે કે 14 ડિસેમ્બર સુધી ગણતરી પત્રકો જમા કરાવી શકાશે. આ બંને રાજ્યોમાં 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પડશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે ગણતરી પત્રકો જમા કરાવવાની અંતિમ તારીખ 18 ડિસેમ્બર, જ્યારે ઉત્તર પ્રદેશ માટે 26 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે કોઈ પણ યોગ્યતા ધરાવતા મતદાર આખરી મતદાર યાદીમાંથી બાકાત ન રહે તે માટે મતદાર ફોર્મ 6 ભરી આખરી મતદાર યાદીમાં નામ સુનિશ્ચિત કરાવી શકશે. દરમિયાન જિલ્લામાં SIRની કામગીરી અંગે માધાપરના મતદાર અશરફ ખોજાએ મતદારોને જાગૃત થવા આ મુજબ જણાવ્યું હતું. જે મતદાર યાદી સુધારણા કામ ચાલુ છે એમાં મેં મારા ફેમિલી મેમ્બરોનું બધાનું મતદાર યાદીનું સુધારણાનું કામ BLO પાસે કરાવી લીધું છે અને અત્યારે 14/12 સુધી તારીખ લંબાણી છે. તો બધાને વિનંતી કરવામાં આવે છે કે પોતાનું મતદાર યાદી સુધારણાનું કામ વહેલી તકે કરાવી લે. રાજ્યમાં હવા અને પાણીની ગુણવત્તા માપન માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ GPCB દ્વારા 2 પર્યાવરણીય મોનિટરિંગ મોબાઈલ વાન એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પેન્સેશન EDC ફંડ હેઠળ 5.76 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કાર્યરત કરાઈ છે. આ મોબાઈલ વાનના કાર્યક્ષેત્રમાં 2 ઝોનમાં રાજ્યના તમામ જિલ્લાઓને આવરી લેવાયા છે. આ મોબાઈલ વાનમાં આધુનિક વિશ્લેષણ ઉપકરણો, ડિટેક્ટરો અને પોર્ટેબલ સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વાનનો ઉપયોગ કેમિકલ ઉદ્યોગ વિસ્તારો, GIDC, સેઝ તથા અન્ય સંભવિત પ્રદૂષણગ્રસ્ત વિસ્તારોમાં કરવામાં આવી રહ્યો છે, જેમાંથી જે તે વિસ્તારની હવા અને પાણીની ગુણવત્તા ચકાસીને તેની ઉપર યોગ્ય પગલાં ભરવા આ વાન નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે. ઐતિહાસિક અંજાર શહેરના 1481માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે અંજાર નગરપાલિકા દ્વારા આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે 10 વાગે નગરપાલિકાથી અજેપાળ મંદિર સુધી શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ રાજ્યમંત્રી તિકમભાઈ છાંગાના હસ્તે ગંગાનાકા પાસે તોરણબીદી અને ખીલીપૂજન કરવામાં આવશે અને ટાઉનહોલ ખાતે વિશિષ્ટ સેવા આપનાર નાગરિકોનું સન્માન કરાશે. આ ઉપરાંત ટાઉનહોલ મેદાનમાં પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતગમત સ્પર્ધાઓ યોજાશે. દક્ષિણ આફ્રિકાની ટીમે ભારતને બીજી T20 મેચમાં 51 રને હરાવી 5 મેચોની શ્રેણી 1-1 મેચથી સરભર કરી છે. ચંદીગઢ ખાતેની બીજી મેચમાં ભારતે ટોસ જીતી દક્ષિણ આફ્રિકાને બેટિંગમાં ઉતારતા દક્ષિણ આફ્રિકાએ 4 વિકેટ ગુમાવી 213 રન કર્યા હતા. ડિકોકે સૌથી વધુ 90 રન કર્યા હતા. જવાબમાં ભારતની ટીમ 162 રન કરી શકી હતી. તિલક વર્માએ સૌથી વધુ 62 રન કર્યા હતા. કટક ખાતેની પ્રથમ મેચ ભારતે 101 રનથી જીતી હતી. આગામી 7 દિવસ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની ઝડપ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. દરમિયાન જિલ્લામાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. નલિયામાં આ સિઝનમાં પ્રથમવાર સિંગલ ડિજિટમાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું. સવારના સમયમાં હાટ થીજી જાય એવું વાતાવરણ સર્જાતા લોકો ગરમ કપડાં સાથે ઘર બહાર નીકળતા જોવા મળ્યા હતા. દરમિયાન જિલ્લા મથક ભુજમાં 14.6 તો કંડલા એરપોર્ટમાં 11.27 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હાલ કચ્છમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વાગડ વિસ્તારના નર્મદા કેનાલમાં પાણીની ખેતીમાં ક્રાંતિ આવી છે. આ વર્ષે એકલા રાપર તાલુકામાં 70,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે, જે અભૂતપૂર્વ છે. નર્મદાના નીર હવે વાગડના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યા છે. નર્મદા કેનાલ રાપર તાલુકાના 39 ગામો અને ભચાઉ તાલુકાના 27 ગામોમાંથી પસાર થાય છે. આ ઉપરાંત અન્ય ગામોમાં પણ બ્રાન્ચ કેનાલ દ્વારા ખેડૂતો નર્મદાના પાણીનો ઉપયોગ કરીને ખેતી કરી રહ્યા છે. રાપર ખેતીવાડી અધિકારી ભરત શ્રીમાળીના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 62,155 હેક્ટરમાં વાવેતર થયું છે. અને આ સાથે આકાશવાણી ભુજ પરથી સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.